હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બપોરે જમવામાં બનાવી રહ્યા છીએ કોબી પંજાબીનું શાક. તો હું આજે બધી સામગ્રી તૈયાર કરી નાખી છે. મેં 2 નંગ કાંદા છે, 2 નંગ મરચાં છે, કોબી છે, ટામાટા છે 4 નંગ અને 6-7 નંગ લસણ છે, અને કાજુ છે, તમાલપત્ર છે, લવિંગ, તજ. આપણે બધું સામગ્રી તૈયાર કરી નાખી છે. ટમાટાની ગ્રેવી બનાવી નાખશું, ડુંગળીનો અને કોબીનો વઘાર કરી નાખશું આપણે. તો તમારે બી કોબી હેલો, આપણે જો ડુંગળી સાતડવા મૂકી દઈએ. આલી છે ડુંગળી સાતડી નાખી જરા અને એમાં આપણે કોબી બી નાખી દઈએ. આલવી કોબી બી થોડીક ચડવા દેવી પડે. આપણે બનાવી રહ્યા છીએ કોબી પંજાબીનું શાક આજે. તો મસ્ત મજાની કોબી ને ડુંગળીની સતળી જાય. આપણે થોડીક ધીમો ગેસ કરી દઈ આવીશું. તો મસ્ત મજાનું આપણે આજે શાક રેડી કરી રહ્યા છીએ. તેમાં ટમેટાની પ્યુરી નાખી દઈ આવીશું. એને હલાવી નાખશું. અને ઘડીક આવી રીતે હવે સડવા દઈશું. એને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ પછી બધા મસાલા એડ કરશું આપણે આમાં. મસ્ત મજાનું આપણે કોબી પંજાબીનું શાક રેડી થઈ ગયું છે. અને એક તરફ આપણે રોટલી બનાવી દઈએ. આલી એને સ્કૂલે જવાનું છે, તો સ્કૂલ માટે ટિફિન રેડી કરવાનું છે. આપણે મસ્ત મજાનું પંજાબી બનીને રેડી થઈ ગયું છે. કોબી પંજાબી બનાવ્યું છે. કોબીનું શાક તો આપણે ખાઈને કંટાળી ગયા હોય. તો આજે મેં તો લઈને કીધું પંજાબી બનાવું કોબીનું. બહુ મસ્ત જોરદાર થયું છે. આંગળા ચાટતા રહી જાય ને એવું. તો આપણે બી ન બનાવતો તો આપણે બી બનાવજો. આપણા બી ઘરમાં બધા કોબીનું શાક નહીં ભાવતું હોય તો પંજાબી શાક તો બધાને ભાવશે.